કેમ છો ખેડૂત મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, પાક નુકસાન 2025ની સહાય હવે લગભગ ખેડૂતોના ખાતામાં જમા થઈ ગઈ છે, પણ મિત્રો હજુ ઘણા ખરા ખેડૂતો એવા છે કે જેમના ખાતામાં આ સહાય જે છે એ જમા થઈ નથી। અમુક ખેડૂતો એવા છે કે જેમને એક જ હપ્તો મળ્યો છે, કોઈને અડધી સહાય મળી છે, મતલબ કે હજુ ઘણા બધા ખેડૂતો એવા છે કે જેમને પૂરેપૂરી સહાય મળી નથી, બરાબર। તો મિત્રો આવા સમયે એના પાછળનું શું કારણ હોય છે, બરાબર? આ સહાય જમા થવાનું જે કંઈ કારણ છે કે ભાઈ કયા કારણે આપણને સહાય નથી મળી, બરાબર? મિત્રો, જે ખેડૂતોને આ સહાય નથી મળી એ તમામ ખેડૂતોને હજી નમ્ર વિનંતી કરું છું કે આ વિડીયોને છેલ્લે સુધી જોજો અને આ વિડીયોમાં જે માહિતી આપવામાં આવે છે તે એક એક શબ્દને સમજજો, જેથી કરી તમામ ખેડૂતોને ખબર પડે કે આપણને આ સહાય મળે છે તો નથી મળી એનું કારણ શું, બરાબર? આપણું બેંક એકાઉન્ટ કમ્પ્લીટ છે, બરાબર? ફોર્મ ભરતી વખતે કોઈ પણ મિસ્ટેક નથી, તો એનું કારણ શું હશે કે જેથી કરી આપણને આ સહાય મળી નથી? તો મિત્રો, હું આ પાક નુકસાન સહાય બાબતે આપણી ચેનલમાં અગાઉ પણ 4-5 વિડીયો અપલોડ કરેલા છે અને એની અંદર પણ આપણે ઘણા બધા ખેડૂતોને મદદ આપી છે અને જે માહિતી આપી છે, બરાબર? એ વિડીયો જો ન જોયો હોય તો એ પણ જોઈ લેવા। બાકી મિત્રો, આજના આ વિડીયોની અંદર હું તમને એ બતાવું છું કે હજી તમારી કાંઈક ભૂલ હશે જેના કારણથી એ સહાય મળી નથી, બરાબર? તો મિત્રો, શું એ ભૂલ હોઈ શકે છે, બરાબર? તો હવે મિત્રો ખાસ ધ્યાનથી સાંભળજો, હું તમને માહિતી આપું। તો મિત્રો, હવે જે તે સમયે કૃષિ સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું, બરાબર? તે સમયે અમુક એવા નિયમ હતા કે જે જમીનની જે ધારાધોરણ છે તે સમય મર્યાદામાં આ સહાય છે એ મળે, બરાબર? તો આપણે બધા ખેડૂતો જાણીએ છીએ તેમ જે વખતે કૃષિ રાહત પેકેજ બહાર પાડવામાં આવ્યું ત્યારે એક એવો નિયમ હતો કે તમામ ખેડૂતોને હેક્ટર દીઠ 22,000 રૂપિયાની સહાય મળવાપાત્ર રહેશે, બરાબર? અને વધુમાં વધુ 2 હેક્ટર સુધીની આ જે સહાય છે તે મળવાપાત્ર રહેશે। ધ્યાનથી સાંભળજો મિત્રો, હું તમને શું કહું છું। જે વખતે જે ફોર્મ ભરવાના ચાલુ થયા તે વખતે સરકારનો નિયમ હતો કે 1 હેક્ટરના 22,000 રૂપિયા મળશે। તો હવે જે ખેડૂતોને એક જ હપ્તો મળેલો છે એમને હું એટલું જ કહેવા માગું છું કે કોઈ પણ ખેડૂતને જો એક જ હપ્તો મળેલો હોય, બરાબર, તો તે પોતાની પાત્રતા જોઈ લો કે ભાઈ આપણી પાસે કેટલી જમીન છે, કારણ કે 1 હેક્ટર જમીન હશે તો એ 1 હેક્ટર જમીનમાં 22,000 રૂપિયા જે છે એ મળવાપાત્ર રહેશે। હવે માની લો કે કોઈ મિત્રને પૂરી 1 હેક્ટર જમીન ન હોય તો મતલબ એ પ્રમાણે સહાય મળે એમ, એટલે કોઈ પણ ખેડૂતોએ એવું મનમાં ન રાખવું કે મને શું કામ 22,000 રૂપિયા અથવા તો 44,000 રૂપિયા પૂરા ન મળે, બરાબર? જે તે ખેડૂતોને જેટલી જમીન હશે એટલી સહાય જે છે એ મળવાપાત્ર રહેશે, બરાબર? ખેડૂત મિત્રો, હવે બીજી વાત તમને એ કહી દઉં કે આપણે જે વખતે સહાય જમા થતી હતી એ વખતે પણ આપણે એક વિડીયોની અંદર વાત કરી હતી કે આધાર કાર્ડ ખાસ ધ્યાન રાખજો। જો કોઈ પણ બેંક એકાઉન્ટની ડિટેલ તમે આપેલ છે એ બેંક એકાઉન્ટની અંદર તમારું આધાર કાર્ડ સીડિંગ નહીં હોય, એટલે કે આધાર લિંક જો નહીં હોય તો પણ તમને આ સહાય મળવાપાત્ર રહેશે નહીં। જોકે મેન વાત તો આપણે આપણી પાત્રતા જોવાની છે કે ભાઈ આપણી પાસે આટલી જમીન છે તો આપણને આટલી સહાય મળવાપાત્ર રહેશે, બાકી પછી એ વાત જુદી છે। જેને જમા થઈ ગઈ છે એમને તો કોઈ પણ પ્રકારનો કંઈ પ્રશ્ન છે જ નહીં, બરાબર? પણ જે ખેડૂતોને આવા અલગ અલગ પ્રશ્નો છે, હજુ ઘણા ખરા ખેડૂતોની કમેન્ટો આવે છે કે સર હજી અમારે પણ જમા નથી થઈ, બરાબર? તો હજી સમય છે, હજુ મિત્રો તમામ ખેડૂતોને આ સહાય નથી મળી એટલે હજુ જમા થવાનું ચાલુ જ છે। એટલે જે કોઈ ખેડૂત મિત્રોને કોઈ પણ પ્રકારનો ઇસ્યુ હોય, કોઈ પણ પ્રકારનું ડોક્યુમેન્ટમાં કે કાંઈ બેંકમાં કાંઈ કામ બાકી હોય ને તો કરાવી લેવું, કેમ કે હજુ પણ આ સહાય તમને જમા થઈ શકે છે, બરાબર? એટલે બીજી વાત તો આપણે જે કીધી એમ કે આધાર કાર્ડનું ખાસ એક ધ્યાન રાખવું, જો એ લિંક કરાયેલું ન હોય તો વહેલી તકેથી એને પણ તમારે લિંક કરી લેવું, જેથી કરી કેમ કે મિત્રો હું તમને વારંવાર તમામ ખેડૂત મિત્રોને કહું છું કે જે તે સરકારી યોજનાની જે સહાય મળે છે એ ડાયરેક્ટ બેંકમાં જમા થાય છે ડીબીટી માધ્યમથી, બરાબર? એટલે આપણું બેંક એકાઉન્ટ એવું આપવું જોઈએ
કે જે બેંક એકાઉન્ટની અંદર તમામ પ્રકારનું પ્રોસિજર કમ્પ્લીટ છે, બરાબર, પછી એ KYC કરેલું હોવું જોઈએ, આધાર કાર્ડ સેટિંગ જે કાંઈ છે એ તમામ પ્રકારનું બધું કમ્પ્લીટ હોવું જોઈએ, બરાબર, તો જ આપણે આ એકાઉન્ટ આપણે જે તે સહાયમાં દેવું જોઈએ. કારણ કે સહાય જે જમા થવાની છે એ DBT મારફતે જ થવાની છે, બરાબર. એટલે આમાં પણ જે ખેડૂતોને હજી નથી થઈ ને એ હજુ પણ કોઈ પણ બેંકનું એકાઉન્ટ આપેલું હોય તો અહીંયા KYCનું ફોર્મ ભરી દેશો એટલે ટૂંક સમયમાં તમારી સહાય જમા થઈ જશે. બીજી વાત મિત્રો કે જે આ સહાય મળે છે એ ટોટલ 2 હપ્તામાં મળે છે, એ આપણે બધા જાણીએ છીએ, બરાબર. એમાં એક રાજ્ય સરકાર તરફથી અને એક કેન્દ્ર સરકાર તરફથી, બરાબર. તો માની લો કે તમારે એક હપ્તો મળેલો છે તો તરત ને તરત તમને બીજો હપ્તો નથી મળી જવાનો, બરાબર. એવું જરૂરી નથી કે આજ આપણને 10,000 રૂપિયા મળ્યા તો તરત ને તરત આપણને બીજા બાકીના પણ મળી જાય. પણ કેવું છે મિત્રો કે પહેલાં માનો કે કોઈ પણ એક હપ્તો તમને જમા થયો તો એ રાજ્ય સરકાર શ્રી દ્વારા આપવામાં આવેલો છે, બરાબર. પછી કદાચ 1 દિવસના સમયગાળા પછી કે 2 દિવસ પછી તમને બીજી સહાય જે કેન્દ્ર સરકાર દ્વારા જે આપવામાં આવે છે એ પછી જમા થાય છે. એટલે એવું પણ કોઈ ખેડૂતોએ ન રાખવું કે મને એક જ હપ્તો મળેલો છે, અમુક સમય પછી તમને બીજો હપ્તો પણ તમારા ખાતાની અંદર જમા થઈ જશે. અને હા મિત્રો, એક વાત એ કે માની લો કે આપણે સહાય જમા નથી થઈ અને કોઈ પણ ખેડૂત અધિકારી જોડે વાત કરવા ઈચ્છે છે, બરાબર, તો કઈ જગ્યાએ કોન્ટેક્ટ કરવો એને લગતો પણ આપણે એક વિડીયો અપલોડ કરેલો છે. એની લિંક હું તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દઈશ. એની ઉપર તમે ક્લિક કરશો ને એટલે આખું લિસ્ટ તમારી સામે ઓપન થઈ જશે, બરાબર. એમાં તમામ જિલ્લા વાઇઝ તમે અધિકારીઓનો કોન્ટેક્ટ કરી શકો છો. માની લો કે તમે કોઈ પણ જિલ્લાની અંદર આવતા હોય, ભાવનગર કે સુરેન્દ્રનગર છે કે મોરબી છે, બરાબર, તો મોરબી જિલ્લાના અધિકારી જોડે, ખેતીવાડીના અધિકારી છે એમની જોડે તમારે વાત કરવી હોય તો એમનો તમને કોન્ટેક્ટ નંબર મળી જશે, બરાબર. એટલે અહીંયા પણ તમે પૂછી શકો છો કે શું કારણ છે કે જેથી કરી અમને સહાય મળી નથી. મિત્રો હવે એક વાત એ છે સહાય જમા થશે કે નહીં એ જાણવા માટેની મેં વારંવાર હું તમામ ખેડૂતોને કહું છું કે તમારે જે ગ્રામ સેવક જે લાગે છે, બરાબર, એ ગ્રામ સેવકનો કોન્ટેક્ટ કરો. જો તમારી પાસે ગ્રામ સેવકનો કોન્ટેક્ટ નંબર ન હોય તો આગામી અમુક ટૂંક સમયની અંદર જ હું એક વિડીયો અપલોડ કરી દઈશ એના, કારણ કે આપણે મિત્રો આ વિડીયોને બહુ લાંબો નથી બનાવવો, ન કે હું તમને એક ટૂંક સમયમાં એક વિડીયો તમારી સામે અપલોડ કરીશ એમાં તમામ ગામના જે ગ્રામ સેવકો છે એમના તમને નંબર મળી જશે. એટલે તમે ગ્રામ સેવકનો કોન્ટેક્ટ કરી જુઓ, એમને પૂછી જુઓ, એમનાથી પણ તમને અમુક પ્રકારની માહિતી મળી જશે અને શું કારણ છે, બરાબર, એ પ્રકારની માહિતી તમને મળી જશે. જે કંઈ પ્રોબ્લેમ હશે એ તમને ગ્રામ સેવક તરફથી જરૂર પ્રમાણે તમને જે છે એ જે સહાય તમને મદદ કરશે, બરાબર. ટૂંકમાં તમામ ખેડૂત મિત્રોને મારે એટલું કહેવું છે કે જે ખેડૂતોને હજુ આ સહાય મળી નથી એમને હજુ સમય છે ત્યાં સુધીમાં તમામ પ્રકારની ડોક્યુમેન્ટની પ્રોસિજર કમ્પ્લીટ કરાવી લેવી, જેથી કરી આવનારા સમયમાં આપણી આ સહાય ટૂંક સમયમાં જમા થઈ જાય, બરાબર. બાકી મિત્રો આપણે તમામ વિડીયોની અંદર કહીએ છીએ કે ખેડૂતોને કોઈપણ પ્રકારની મદદ જોઈતી હોય તો આપણી ચેનલનો કોન્ટેક્ટ કરવો. તમને કોઈ પણ પ્રકારની મદદ જોઈતી હોય, કોઈ ડોક્યુમેન્ટને લગતી માહિતી જોઈતી હોય તો તમને 100% મળશે, બરાબર. આ બાબતે જો કોઈ પ્રકારનો પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સની અંદર જરૂરથી પૂછજો, તમને 100% જવાબ એનો મળશે. કોઈ પણ પ્રકારની મદદ જોઈતી હોય તો પણ પૂછજો, તમને મદદ પણ મળી રહેશે. બાકી તમામ ખેડૂતોને નમ્ર વિનંતી છે કે જો કોઈ ખેડૂત મિત્ર આ ચેનલને સબસ્ક્રાઈબ કરી ન હોય તો ચેનલને સૌપ્રથમ સબસ્ક્રાઈબ કરી લેવી, કારણ કે આપણી ચેનલની અંદર 100% સાચી માહિતી તમને મળશે. એટલે વિડીયોને આશા રાખું છું કે વિડીયો તમામ ખેડૂતોને પસંદ આવ્યો હશે, એટલે વિડીયોને લાઈક કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. આભાર.